ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે તમારું યુનિટ 5 રીડ 2 નો મેન આર ફોરેન જોવા જઈ રહ્યા છીએ. તો જે નો મેન આર ફોરેન છે એટલે કે કોઈ માનવી પરદેશી નથી. ફોરેન એટલે વિદેશ, પરદેશ પણ અહીંયા કોના અર્થમાં લેવાનું છે? પરદેશી. તો આનું ગુજરાતી એવું થાય કે કોઈ માનવી પરદેશી નથી. તો આ જે પોએમ છે તેમાં કવિ દ્વારા જે માનવ મૂલ્યોની જાળવણી છે, ભાઈચારા, સદાભાવના અને પરસ્પર સ્નેહની જે વાતો છે તેને વણી લેવામાં આવી છે. દુનિયામાં ઘણા બધા રાષ્ટ્રો વચ્ચે ઘણા સમયથી શત્રુતા, રાષ્ટ્રવાદ, કોમવાદ વગેરે ચાલતા આવેલા છે. તો જે કવિ છે તે સૌ માનવીને આપણે પોતે જ છીએ અને આખો વિશ્વ એક પરિવાર છે અને પૃથ્વી છે તે આપણી માતૃભૂમિ છે. એ આખો સંદેશ આ કાવ્ય દ્વારા આપવા માંગે છે. કવિ એવું કહે છે કે આપણા ભિન્ન ભિન્ન નામો છે, શરીરો, વસ્ત્રો, દેશો વચ્ચે જે હૃદય છે તો એક જ છે, જે રક્ત છે એટલે કે લોહી છે તે એક જ છે. આપણી જે લાગણીઓ છે, ગુણો દુર્ગુણો છે, ઇન્દ્રિયો છે તે બધામાં એક સમાન છે. જે આપણે એક જ પૃથ્વી ઉપર રહીએ છીએ. દરેક દેશ એવું માને છે કે અમે સુપિરિયર છે, પણ જો આવું માનશે તો આપણી દેશો વચ્ચેની જે નિકટતા છે તે ઓછી થતી જશે અને આપણી વચ્ચે વેરભાવ વધતા જશે. એટલે આ જે પોએમ છે તેમાં કવિ ફક્ત એક જ સંદેશો આપવા માંગે છે કે યાદ રાખો કે કોઈ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ પારકો નથી. તો જોઈએ આપણે નો મેન આર ફોરેન. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. રિમેમ્બર એટલે યાદ રાખવું, સ્ટ્રેન્જ એટલે અજાણ્યો, કન્ટ્રીઝ એટલે દેશ અને ફોરેન એટલે પરદેશ. યાદ રાખો કોઈ માણસ અજાણ્યો નથી કે કોઈ દેશ પરદેશ નથી. એટલે કે આપણે બધા ફેમિલિયર છે, એકબીજાથી પરિચિત છીએ અને આપણે એક જ દુનિયામાં રહેનારા એક જ પ્રકારના માણસો છીએ. beneath all uniforms a single body breathes. beneath એટલે નીચે, યુનિફોર્મ્સ એટલે પહેરવેશના અર્થમાં લીધું છે, પહેરવેશ. સિંગલ બોડી એટલે એક જ પ્રકારનું શરીર અને બ્રેથ્સ એટલે શ્વાસ લેવો. બધા પહેરવેશની નીચે એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે. એટલે આપણા જે પહેરવેશ છે તે ભલે અલગ હોઈ શકે, પણ આપણું બોડી તો એક જ છે, એક જ બોડીની રચના છે અને આપણે દરેક જણ એક જ પ્રકારનો શ્વાસ લઈએ છીએ. લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીઝ. લાઇક અવર્સ એટલે આપણી જેમ જ, અવર બ્રધર્સ એટલે આપણા ભાઈઓ, લેન્ડ એટલે પૃથ્વીના અર્થમાં કીધેલું છે, અર્થ એટલે જમીન ને લાઇક એટલે ના જેવું. આપણી જેમ આપણા ભાઈઓની જમીન પણ આ પૃથ્વી પર જ આવેલી છે, આ પૃથ્વી ઉપર જ છે. એટલે એવું કહેવા માંગે છે કે આ જ પૃથ્વી ઉપર બધા દેશ આવેલા છે, તો આપણે એકબીજાને કેમ અલગ માનીએ છીએ. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, કે જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ. લાઈ એટલે આવેલા હોવું, પડેલા હોવું. અહીંયા અસ્તિત્વ ધરાવવાના અર્થમાં લેવાનું છે. આ જ એક જ જમીન છે, એક જ પૃથ્વી છે જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ. they too aware of sun and air and water. અવેર એટલે પરિચિત હોવું, એના અર્થમાં લીધું છે. સન સૂર્ય, એર એટલે હવા અને વોટર એટલે પાણી. તેઓ પણ આપણી જેમ જ, એટલે બીજા દેશમાં રહેનારા લોકો માટે કીધું છે, તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, પૃથ્વી, હવા અને પાણીથી જીવન જીવે છે. એટલે એ લોકોને પણ જીવવા માટે આપણી જેમ 3 વસ્તુની જરૂર પડે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉડ. આર ફેડ બાય એટલે કોઈના દ્વારા ખવડાવવું, એના અર્થમાં છે. ફેડ એટલે ખવડાવવું, એના અર્થમાં લીધું છે. હાર્વેસ્ટ એટલે ફસલ ને વિન્ટર એટલે શિયાળો ને સ્ટાઉડ એટલે ભૂખમરો. આ વાક્યનું ગુજરાતી એવું થશે કે લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા. અહીંયા ફેડ એટલે ખવડાવવું એટલે ભૂખના અર્થમાં છે.
લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ શાંતિની ફસલને સિંચન કરે છે. એટલે આ વાક્ય દ્વારા એવું કહેવા માંગે છે કે જો આપણે લાંબા સમય સુધી એકબીજા સાથે તિરસ્કાર કરશું તો યુદ્ધ થશે, અને જો યુદ્ધ આવશે તો આપણે ભૂખ્યા રહેવું પડશે, ભૂખમરો સહન કરવો પડશે. બરાબર? એટલે દરેક વ્યક્તિએ શાંતિથી રહેવું જોઈએ. Their hands are ours and in their lines we read. તેઓના હાથ પણ આપણા જેવા જ છે. એટલે બીજા દેશના લોકોની વાત કરી છે. બીજા દેશના લોકોના હાથ પણ આપણા જેવા જ છે અને તેમના હાથની રેખાઓ આપણે વાંચી શકીએ છીએ. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. લેબર એટલે શ્રમિકો, કાર્ય, ને ડિફરન્ટ એટલે જુદું. આ શ્રમિકો પણ આપણાથી જરા પણ જુદા નથી. એટલે તેઓનું કાર્ય પણ આપણા જેવું જ છે, દિનચર્યા આપણા જેવી જ છે. રિમેમ્બર ધે હેવ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ. આઈઝ એટલે આંખો, લાઇક એટલે ની જેમ, વેક એટલે જાગવું, અને સ્લીપ એટલે સૂવું. યાદ રાખો, તેમની પાસે પણ આપણી જેમ જ આંખો છે, જેનાથી તેઓ જાગે છે અને સૂવે છે. એટલે આ જે પોએમ છે તેમાં આપણા દેશના અને બીજા દેશના લોકોની કમ્પેરિઝન બતાવી છે કે દુનિયાના બધા દેશોના લોકો સેમ છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. સ્ટ્રેન્થ એટલે તાકાત અને લવ એટલે પ્રેમ, વોન એટલે જીતવું. અને તેમની પાસે તાકાત પણ છે જેને પ્રેમથી જીતી શકાય છે. એટલે આપણે એકબીજાને પ્રેમથી જીતવાનું છે, ન કે હેટર્ડથી. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. એવરી લેન્ડ એટલે દરેક ભૂમિખંડ, એના માટે લીધું છે. કોમન લાઈફ એટલે એક સરખું જ જીવન, સામાન્ય જનજીવન. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, અને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. દરેક ભૂમિખંડ ઉપર એક સરખું માનવ જીવન છે કે જેને દરેક જણ ઓળખી અને સમજી શકે છે. એટલે એવું કહેવા માંગે છે કે લોકો એક સરખા છે, પણ પહેરવેશ જુદો છે, છતાં શ્વાસ એક જ લે છે. એ લોકોની આંખો, આપણી આંખો, હાથ બધું સેમ છે, પણ કેટલીક જગ્યાએ ખંડો અલગ હોવાને કારણે તે લોકોનું માનવ જીવન તો આપણા જેવું જ છે, પણ ભૂમિખંડ હોવાને કારણે થોડીક વિવિધતા આવી શકે. એટલે કે એટમોસ્ફિયરમાં વિવિધતા આવી શકે, પણ આપણે દરેક જણે ઓળખવાનું છે અને સમજવાનું છે. લેટ અસ રિમેમ્બર. ચાલો યાદ કરી લઈએ. વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. વેન એવર એટલે જ્યારે ને વી આર ટોલ્ડ કોઈના દ્વારા આપણને કહેવામાં આવે, પેસિવ છીએ. યાદ રાખીએ કે જ્યારે પણ આપણને કહેવાય છે કે આપણે આપણા જ ભાઈઓને ધિક્કારવા જોઈએ, ઇટ ઇઝ અવર સેલ્વ્સ ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બિટ્રે, કેન્ડમ. તો ડિસ્પોઝ એટલે અધિકાર છીનવી લેવો, બિટ્રે એટલે છેતરપિંડી કરવી અને દગો દેવો, અને કેન્ડમ એટલે નિંદા કરવી. જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે કે આપણે આપણા ભાઈઓને ધિક્કારવા જોઈએ, તો તેના દ્વારા આપણે આપણી જાતને અધિકાર છીનવી લઈએ છીએ, દગો દઈએ છીએ અને પોતાની નિંદા કરીએ છીએ. કેમ? કારણ કે આગળ કવિ એવું કહી ગયા કે એક જ પૃથ્વી ઉપર આપણે રહેનારા ભાઈઓ છીએ. જો આપણે બીજાને છેતરશું તો એ આપણા ભાઈને છેતરું કહેવાય, અને આપણે આપણી જાતની જ નિંદા કરી કહેવાય. એટલે જો કોઈ આપણને પ્રોવોક કરે, ઉપસાવે, ચડાવે, તો આપણે એવું કરવાનું નથી. રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. રિમેમ્બર એટલે યાદ રાખો, હું એટલે કે જેવો, આર્મ્સ એટલે શસ્ત્રો, અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધમાં, ઈચ અધર એટલે એકબીજા, હ્યુમન એટલે માનવીય, અર્થ એટલે પૃથ્વી, ભૂમિ, અને ડિફાઇલ એટલે પ્રદૂષિત કરવું, દૂષિત કરવું. યાદ રાખો, આપણે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ તો આપણે આપણી જાતે જ આ ભૂમિ છે જેને દૂષિત કરીએ છીએ. એટલે જો આપણે યુદ્ધ કરશું, એકબીજા સાથે વેરભાવ રાખશું,
તો આપણે આપણી જે માતા છે તેને દૂષિત કરશું. ઇટ ઇઝ our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. Hells એટલે નરક, હેવન અને હેલ, સ્વર્ગ અને નર્ક એટલે હેલ એટલે નર્ક, ફાયર એટલે અગ્નિ, ડસ્ટ એટલે ધૂળ, આઉટરેજ એટલે જુલમ કરવો, આઉટરેજ એટલે અત્યાચાર કરવો, જુલમ કરવો, ઇનોસન્સ એટલે નિર્દોષતા, એર એટલે હવા અને ઓન એટલે પોતાનું હોવું. આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ ધુમાડા વગેરે નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે, જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે અને આપણી પોતાની છે. એટલે એવું કહે છે કે આપણે જે વસ્તુ કરીએ છીએ, આપણે આપણી પૃથ્વીને દૂષિત કરીએ છીએ લડીને, તો આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ ધુમાડા, એટલે જો લડીએ તો ફાયરિંગ કરીએ, એમાંથી સળગાવીએ લોકોના ઘર, લોકોના દેશ, તો ધૂળ ધુમાડા નીકળે. તો એ અગ્નિ અને ધૂળ ધુમાડા એને નરક સમાન કીધા છે. અને આપણે જે નિર્દોષતા છે, ઇનોસન્સ છે બીજા લોકોનું, તેનું ઉલ્લંઘન કરીએ છીએ. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. હવે જે ઉપરની લીટી હતી તેને ચેન્જ કરી નાખી છે. ઉપર હતું નો મેન આર સ્ટ્રેન્જ, અહીંયા લીધું છે નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. યાદ રાખો, કોઈ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ પારકો નથી. તો આ જે પોએમ હતી તેના કવિ દ્વારા આપણને એક સારો સંદેશો મળ્યો કે આપણે એક સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરવું જોઈએ અને પ્રગતિ સાધીને આગળ વધવું જોઈએ. થેન્ક યુ.